હલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌને ખબર જ હશે, અને ન ખબર હોય તો હું તમને જાણ કરી દઉં કે ગુજરાતમાં નિયમ છે કે મહિલાઓને કોઈપણ ભરતીમાં 33% અનામત મળવી જોઈએ. તો શું બધી ભરતીમાં મહિલાઓને અનામત મળે છે? તો કે ના, અમુક ભરતીઓને બાકાત રાખવામાં આવે છે કે એમાં મહિલાઓને નથી આપવામાં આવી. તો શું વિદ્યા સહાયક ભરતીમાં આપવામાં આવે છે કે એમાં નથી આપવામાં આવતી? તો આપણે જાણીએ કે આજે હું તમને જણાવું કે વિદ્યા સહાયકમાં મહિલાઓને 33% અનામત મળશે, જેમાં પુરુષ ઉમેદવારને કોઈ હક નહીં. કુલ જગ્યાની 33% માત્ર ને માત્ર મહિલા માટે રાખવામાં આવશે, અને ત્યારબાદ જે પણ જગ્યા વધે એમાં સ્ત્રી અને પુરુષ બંને ઉમેદવારને સરખું મેરિટના ધોરણે લેવામાં આવશે. તો આના વિશે આપણે આજે વાત કરીએ કે જો મળે છે તો કઈ રીતે મળે છે 33%, કુલ 11,000 ભરતીના 33%, કે કેટેગરી વાઇઝ જગ્યાના 33% મળે છે, અને નથી મળતી તો શું ખાલી જગ્યા એમની મતલબ કે જો એને 33% અનામત મળે છે અને એટલી મહિલાઓ નથી મળતી, 33%માંથી અમુક જગ્યાઓ ખાલી રહી છે, તો એ જગ્યાઓ શું ખાલી જ રહેશે કે એ જગ્યાઓ પર પુરુષ ઉમેદવારને લઈ લેવામાં આવે છે? એ જગ્યા પુરુષ ઉમેદવારને આપી દેવામાં આવે છે? તો દરેક સવાલના આજે આપણે આ વિડીયોમાં જવાબ જોઈશું. તો પહેલી વાત એ કે જે પાછલી ભરતી હતી 2024ની, તો એમાં 33% અનામત મહિલાઓને આપી હતી વિદ્યા સહાયક ભરતીમાં. તો કે હા, એમાં પણ 33% અનામત આપી હતી. તો કઈ રીતે મળી હતી? તો પહેલાં જે જિલ્લા વાઇઝ જગ્યા હોય, કુલ જગ્યાનું નહીં પણ જે જિલ્લા વાઇઝ જગ્યા હોય, તો દાખલા તરીકે કે અમદાવાદ જિલ્લો છે તો એમાં 100 જગ્યા ખાલી હોય, તો એની 33% એટલે કે 33 જગ્યા મહિલાઓ માટે રાખવાની, અને જે વધે એ જગ્યામાં પાછું મહિલા અને પુરુષ ઉમેદવારો બંનેઓને લાભ મળશે. તો જે 33% છે એમાં જો મહિલા અને પુરુષ ઉમેદવારો જે જગ્યાઓ છે એમાં જ મહિલા જાય ને 33% અનામતમાં ખાલી રહે, તો શું એ ખાલી જ રહેશે? તો કે ના, આ બીજી બધી ભરતીમાં ખાલી રહે છે, પરંતુ વિદ્યા સહાયક ભરતીમાં એવું છે કે જો એ જગ્યા ખાલી રહે તો એમાં પુરુષ ઉમેદવારને લઈ લેવામાં આવશે. જે જગ્યા અનામત 33% મહિલાને આપે છે એમાં જો પૂરતી મહિલા નહીં મળે તો એ અનામતમાં પુરુષ ઉમેદવાર પણ લઈ શકાય છે. તેવું પાછલી ભરતીમાં પણ કરવામાં આવે છે, પરંતુ 1 થી 5માં જે ભરતી થાય છે ને એમાં તો વધારે પડતી મહિલાઓ જ હોય છે, જેથી કરીને ખાલી રહેતી જ નથી. કેમ કે ખબર જ છે કે 85 થી 90% તો મહિલાઓ જ હોય છે, તો દરેક જગ્યા ભરાઈ જ જાય છે, ખાલી રહેતી નથી. પરંતુ જો ખાલી રહે તો એવો નિયમ છે કે જો 33% અનામત મહિલાઓને મળે છે, એમાંથી જો મહિલા ઉમેદવાર એટલી ન મળે અને ખાલી રહે, તો એ જગ્યાઓમાં પુરુષ ઉમેદવારને લઈ શકે છે. બરાબર. હવે કેટેગરી મુજબ કુલ જગ્યાના 33% મળશે કે જનરલ 33%? તો આપણે વાત કરી કે પહેલાં જિલ્લા મુજબ 33%, ત્યારબાદ કેટેગરી મુજબ પણ 33% ખાલી રહેવાની છે. બરાબર. એ હું તમને આખી પ્રોસેસ સમજાવી દઉં. 2024નું એક મારી પાસે PDF છે, તો એમની એક PPT લઈ અને હું તમને આખું સમજાવી દઉં કે કઈ રીતે 33% લે છે. અને આ વાત કરી જ આપણે કે મહિલા ઉમેદવાર ન મળે તો એમની જગ્યા ખાલી રાખવામાં આવતી નથી, એમની જગ્યાએ પુરુષ ઉમેદવારને નિમણૂક કરી દેવામાં આવે છે. બરાબર. પુરુષ ઉમેદવારને લઈ લેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે કઈ રીતે આખી પ્રોસેસ થાય છે. જો આ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગરનું જે 2024 માટે જિલ્લાનું માંગણાપત્રક છે એ મુજબની ખાલી જગ્યાઓની વિગત છે. બરાબર. ગુજરાતી માધ્યમનું છે, સામાન્ય પ્રવાહનું છે, અને ધોરણ 1 થી 5નું છે. તો જો આ કઈ રીતે આખું પ્રોસેસ થઈ હતી.
તો જો આ દાખલા તરીકે અમદાવાદમાં કુલ ટોટલ જગ્યા 60 છે, બરાબર. પહેલો જિલ્લો અમદાવાદ છે. હવે અમદાવાદમાં ટોટલ જગ્યા 60 છે. એમાં ઓપનમાં એક પણ જગ્યા ખાલી નહોતી, એસસીમાં પણ નહોતી ને એસસીબીસીમાં પણ નહોતી. માત્ર ને માત્ર એસટી અને ઈડબ્લ્યુએસમાં હતી. તો એસટીમાં 56 જગ્યાઓ હતી અને ઈડબ્લ્યુએસમાં 6 જગ્યાઓ હતી. એમ કરીને કુલ 60 જગ્યા હતી. તો એમાંથી હવે એક કુલ 60 જગ્યા છે ને, એમાંથી દિવ્યાંગોને 4% અનામત આપી હતી. તો 4% તો એ, બી, સી ને ડી આપણને ખબર જ છે કે 4 પ્રકારની દિવ્યાંગતા આવે છે. એમાં પણ વિભાગ પાડ્યા છે દિવ્યાંગતામાં, એ, બી, સી, ડી. તો ચારેયને એક જગ્યાઓ આ ફાળવવામાં આવી હતી 4% એટલે. અને આ એસએલને 10% ફાળવવામાં આવી એટલે એને 6% થાય, બરાબર. 6 જગ્યા થાય. હવે આપણે જોઈએ કે મહિલા અનામત, જો આ સાઈડ ગુજરાતી માધ્યમ કુલ જગ્યાઓ પૈકી મહિલા અનામતને 33% કઈ રીતે આપી છે એ આપણે જોઈ લઈએ આમાં. તો કુલ અમદાવાદમાં 60 જગ્યા હતી ને, તો એમાં માત્ર ને માત્ર એસટીની અને ઈડબ્લ્યુએસની હતી. તો એમને કેટેગરી વાઇઝ જ અનામત આપવામાં આવી છે. તમે જોઈ શકો છો કે એસટીમાં મહિલાઓને 18 જગ્યાઓ આપી હતી. આ જે 56 જગ્યાઓ છે તે મહિલા અને પુરુષ એમ બંને એસટીની જગ્યાઓ હતી. એમાંથી 56ના 33% એટલે 18 જગ્યાઓ થાય, બરાબર. તો એમાંથી 18 જગ્યાઓ માત્ર ને માત્ર મહિલાઓને મળશે અને જે બાકી રહેલી છે એમની ઉપર પુરુષ અને મહિલા બંને ઉમેદવારી કરી શકે, બરાબર. અને આ ઈડબ્લ્યુએસની 6 જગ્યા છે તો એના 33% એટલે 2 જગ્યા થાય. તો એવી રીતે ટોટલ અનામત 20% મળી હતી. જો 18 અને 2 20, તો 33% અનામતમાં મહિલાને 20 અનામત મળી હતી અને 60માંથી 20 એટલે કે 33% થઈ ગયા. અને બીજી જે વધી એમાં મહિલા અને પુરુષ બંને ઉમેદવારી કરી શકે છે. એવી રીતે જ બીજા પણ જિલ્લાઓમાં જોઈ શકો છો તમે. વડોદરા છે, રાજકોટ છે, સુરત છે, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, આ દરેક જિલ્લામાં એવી રીતે જ અનામત કરવામાં આવી છે. એટલે કે જે કુલ જગ્યાઓ હોય એ પૈકીની 33 જગ્યાઓ એ પણ કેટેગરી વાઇઝ જે કેટેગરીમાં જેટલી જગ્યા હોય એ રીતે જ એમ. દાખલા તરીકે બીજો આપણે જોઈએ કે રાજકોટ છે. આ રાજકોટ જિલ્લામાં ઓપનને 127 જગ્યા છે, એસસીને 12 જગ્યા છે, એસટીને 6 જગ્યા છે, એસસીબીસીને 1 પણ નથી મળી અને ઈડબ્લ્યુએસની 16 જગ્યા છે. તો ટોટલ 161 જગ્યા થઈ છે. તો એમાંથી 161 જગ્યામાંથી આ જો જિલ્લા વાઇઝ બધા આવશે, કુલ જગ્યાના ટકા નહીં આવે. જિલ્લામાં કેટલી ખાલી જગ્યા છે ને એના ઉપરથી એના 4% આપણે દિવ્યાંગને મળશે અને એ જિલ્લાના 161 છે એના 10% એસએલને મળશે અને એ જિલ્લાની જેટલી જગ્યા છે એની 33% મહિલાઓ અનામત મળશે. તો મહિલાઓને જોઈએ એમાંથી 161માંથી તો ઓપનમાં કેટલી જગ્યાઓ હતી રાજકોટમાં, તો કે 127 હતી. તો ઓપનમાં 127ની 33% કેટલી થાય, તો કે 42. તો ઓપનને 42 આપવામાં આવશે. ત્યારબાદ એસસીની કેટલી હતી, તો કે 12. તો એની 33% એટલે 4 થશે, બરાબર. એસટીની 6 હતી તો એમને 2 મળશે. એસસીબીસી આ પોઈન્ટમાં જવાબ આવે ને તો આગળ પાછળ જગ્યા કરી દે. હા, એવું આમ પોઈન્ટમાં એટલે કે એમ 33% એટલે 2 પોઈન્ટ એટલા, તો પછી પોઈન્ટને સાઈડમાં કરી પછી કંઈ 2 જગ્યાને બદલે અડધી જગ્યાઓ ન કરી દે, અડધો માણસ ન મૂકી દે, એટલે થોડીક આગળ પાછળ કરી દે તો 30% થઈ જાય એમ સમજ પડે. અને ત્યારબાદ એસસીબીસીની કેટલી હતી, તો કે એસસીબીસીને કંઈ નહોતું તો આમાં કંઈ નહીં મળે અનામતમાં પણ. અને ઈડબ્લ્યુએસની 16 હતી તો એમાંથી ઈડબ્લ્યુએસની 16 હતી તો એમાંથી 1 મળી, બરાબર. તો એવી રીતે 127ની 5 મળી, એમ 127ના 33% એટલે કે 53 થયા. તો એવી રીતે આખી કુલ જગ્યાની 33% પણ અનામત થાય છે. અને તમે જોયું કે કેટેગરી વાઇઝ જેટલી જગ્યા હોય એની 33% દરેક કેટેગરીને મળે છે અને કુલ જે ટોટલ થાય છે એનું 33% પણ અહીંયા ટોટલ થાય છે, બરાબર. તો એ રીતે 33% અનામત મળે છે. તો
આપણને એ દરેક જિલ્લામાં પણ જિલ્લા વાઇઝ જેટલી જગ્યા હોય એમની જે ખાલી જગ્યા હોય એના 33% અને એ પણ પોતાની કેટેગરીના 33% મહિલાઓને અનામત મળે છે. પરંતુ ધોરણ 1થી 5માં જો મહિલાઓ ઉમેદવાર ન મળે, 33%ની જગ્યાઓ આ ખાલી રહી જાય તો એમની જગ્યાએ પુરુષ ઉમેદવારને લઈ શકે છે અને જગ્યાઓ પૂરી કરી દે છે, ફૂલ ભરી દે છે. એટલે એ એવું નથી કે અનામત મહિલાઓ ન મળે તો ખાલી રહી જશે, તો જગ્યાઓ ખાલી પડી રહેશે, તો એમની જગ્યાએ પુરુષ ઉમેદવાર પણ ઉમેદવારી નોંધાવી શકે છે. પરંતુ 1થી 5 ધોરણમાં મહિલાઓ મળી જ જાય છે અને મહિલાઓ વધારે હોય છે. પુરુષ ઉમેદવાર કરતાં પણ મહિલા ઉમેદવાર વધારે હોય છે. જો હજી 6થી 8 ધોરણ હોય ને તો હજી મહિલા ઉમેદવારની અનામત ખાલી રહે છે અને પુરુષ ઉમેદવાર એની જગ્યાએ લાગી શકે છે. પરંતુ 1થી 5માં ઓલરેડી મહિલા ઉમેદવાર જ એટલી હોય છે કે ખાલી રહેતી નથી, ઓલરેડી ભરાઈ જ જાય છે. પરંતુ જો એવો સંજોગ આવે કે ખાલી રહે તો એમની જગ્યાએ પુરુષ ઉમેદવારને લઈ શકશે. તો આ એક માહિતી મને તમને જણાવવાનું લાગ્યું કે આ માહિતી થોડીક નવી છે અને તમને કદાચ આમના વિશે ખ્યાલ નહીં હોય તો તમારા સાથે શેર કરું એટલા માટે મેં શેર કર્યું છે. આના સિવાય પણ જો તમારી પાસે બીજા કોઈ પ્રશ્ન રહી જતા હોય તો તમે મને પૂછી શકો છો. આ દરેક આ 2024નો જે ભરતી થઈ હતી એમનું માંગણાપત્ર હતું એમાં એમની આ PDF છે. તો એમાંથી મેં તમને સમજાવી દીધું છે કે મહિલાઓને 33% કઈ રીતે મળે છે અને મહિલા ઉમેદવારમાં જો ખાલી રહી જાય જગ્યાઓ તો પુરુષ ઉમેદવાર દ્વારા પણ એ ભરી શકે એવું વિદ્યા સહાયક ભરતીમાં એવો નિયમ છે. તો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને તમને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો. ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો જેથી કરીને નવા કોઈ પણ વિડીયો આવે તો તમારા સુધી પહોંચી શકે. જય ભારત, જય હિન્દ, ધન્યવાદ.